નમસ્કાર. આજે આપણે ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ફિક્સ પે સિસ્ટમ સામે જે એક મોટો ઓનલાઈન વિરોધ ચાલી રહ્યો છે એના પર જરા ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, ચોક્કસ. અને આ માટે આપણી પાસે સોશિયલ મીડિયા પર જે ટ્રેન્ડ ચાલી રહ્યા છે અને એનું જે વિશ્લેષણ થયું છે એ મુખ્ય સ્ત્રોત છે. બરાબર. તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ આખી ડિજિટલ મૂવમેન્ટ એમ કે આટલી વેગવાન કેમ બની, આટલો બધો અવાજ કેમ ઉઠ્યો છે. અને એના કારણો શું છે, કોણ કોણ જોડાયેલું છે અને હમણાં કેમ આટલું જોર પકડ્યું છે એ બધું સમજવાનો પ્રયાસ કરીશું. શરૂઆત કરીએ એ હેશટેગથી જેણે મને લાગે છે બધાનું ધ્યાન ખેંચ્યું છે. હેશટેગ રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત. આની પાછળની કહાની શું છે? શું છે આખો મામલો? જુઓ, શરૂઆત આંકડાથી કરીએ તો ખ્યાલ આવે કે આ કેટલું મોટું છે. છેલ્લા 24 કલાકમાં જ હેશટેગ રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત હેશટેગ સાથે 355,000થી પણ વધારે ટ્વીટ્સ થયા છે. 355,000. ઓહો. હા, અને આના લીધે એ નેશનલ લેવલ પર મતલબ રાષ્ટ્રીય સ્તરે હેશટેગ 47 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. આ કોઈ નાની સૂની વાત નથી, બિલકુલ નહીં. 235,000 ટ્વીટ્સ એ બહુ મોટો આંકડો છે. અને મેં સ્ત્રોતોમાં એ પણ જોયું કે અમદાવાદ જેવા શહેરોમાં તો આંકડા લાખોમાં છે. ક્યાંક 126,000 તો ક્યાંક 211,000 ટ્વીટ્સ. હા, અમદાવાદમાં આનો પ્રભાવ બહુ દેખાયો છે. આટલા બધા ટ્વીટ્સ એ સ્પષ્ટ દેખાડે છે કે સ્થાનિક સ્તરે કર્મચારીઓમાં કેટલો રોષ છે. ચોક્કસ. પણ આટલો બધો રોષ, આટલી તીવ્ર પ્રતિક્રિયા, એનું કારણ શું? આ ફિક્સ પે સિસ્ટમમાં એવું તે શું છે જેનાથી લોકો આટલા નારાજ છે? મુખ્ય વાંધો એની રચના સામે છે. આ ફિક્સ પે સિસ્ટમમાં કેવું છે કે કર્મચારીઓને શરૂઆતના અમુક વર્ષો માટે એક નિશ્ચિત એટલે કે ફિક્સ પગાર મળે છે. પણ તકલીફ એ છે કે એમને જે નિયમિત સરકારી કર્મચારીઓને મળતા લાભો હોય ને, જેમ કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, ઘરભાડું ભથ્થું એટલે કે એચઆરએ કે પછી પ્રોવિડન્ટ ફંડ પીએફ, આ બધા જે ફુગાવા સાથે જોડાયેલા લાભો છે એ આ ફિક્સ પે વાળા કર્મચારીઓને નથી મળતા. ઓહો. એટલે જેમ જેમ બજારમાં મોંઘવારી વધતી જાય એમાં કર્મચારીઓનો વાસ્તવિક પગાર એમ કે ઓછો થતો જાય, કારણ કે વધારાનું કોઈ વળતર જ નહીં. બરાબર, સીધી વાત છે. જીવન જીવવાનો ખર્ચો વધે પણ પગાર ત્યાંનો ત્યાં જ રહે, એટલે ખરીદ શક્તિ ઘટે અને આર્થિક રીતે અસુરક્ષિત મહેસૂસ કરે. આ તો ખરેખર ગંભીર વાત કહેવાય. આ જ કારણ હશે કે લોકો આટલા ગુસ્સામાં છે. ચોક્કસ. અને એટલે જ કર્મચારીઓ આને અન્યાય માની રહ્યા છે અને ઘણા લોકો આને શોષણ તરીકે પણ જુએ છે. શોષણ? અને આ લાગણી એટલી બધી તીવ્ર છે કે સ્ત્રોતોમાં એવું પણ વાંચવા મળ્યું કે લોકો આ નીતિની સરખામણી અંગ્રેજોના જમાનાની ગિરમિટિયા પ્રથા સાથે કરી રહ્યા છે. હા, અને આ સરખામણી બહુ જ ગંભીર છે. ભાવનાત્મક રીતે બહુ વજનદાર છે. ગિરિમિટિયા પ્રથા એટલે ઇતિહાસમાં શોષણ અને લગભગ બંધવા મજૂરી જેવી સ્થિતિનું પ્રતીક. એટલે જ્યારે લોકો હાલની નીતિ માટે આવા શબ્દો વાપરે ત્યારે સમજાય કે એમના મનમાં કેટલી ઊંડી નારાજગી અને કદાચ લાચારીની ભાવના હશે. હા, ચોક્કસ. એક વાયરલ ગુજરાતી ટ્વીટનો પણ ઉલ્લેખ છે સ્ત્રોતોમાં. હા, એ ટ્વીટ ઘણું બધું કહી જાય છે. એમાં લખ્યું હતું કંઈક આવું કે ગુજરાત સરકાર ક્યાં સુધી ફિક્સ પે નીતિ અંગ્રેજોની ગિરમિટિયા નીતિ જેવી જ છે. સમાન કામ સમાન વેતન નહીં, આથી કેવી ક્રૂર નીતિ. આ શબ્દો જો ક્રૂર નીતિ. આ ખાલી આર્થિક મુદ્દો નથી રહ્યો હવે. ના, આ તો નૈતિક સવાલ ઊભો કરે છે. પણ આ અવાજ કોનો છે? મતલબ કોણ કોણ આ વિરોધમાં સક્રિય છે? મુખ્યત્વે તો ગુજરાતના જે જાહેર ક્ષેત્રના અને સરકારી વિભાગોના કર્મચારીઓ છે એ જ આ વિરોધનો ચહેરો છે. ઓકે. અને એવું લાગે છે કે આ જે ઓનલાઈન અભિયાન ચાલી રહ્યું છે એક્સ પર એટલે કે ટ્વિટર પર, એનું સંચાલન ફાઇટ અગેન્સ્ટ ફિક્સ પે #OPS નામનું એક ગ્રુપ કરી રહ્યું છે. અચ્છા, એટલે કોઈક સંકલન પણ છે આની પાછળ? હા, લાગે તો એવું જ છે. અને આ પ્લેટફોર્મ પર ગુજરાતભરમાંથી લોકો જોડાયા છે. ખાસ કરીને અમદાવાદથી ઘણા લોકો પોતાની વાત, પોતાની આપવીતી, કોઈક પગારની સ્લીપ મૂકે, કોઈક સરકારી પરિપત્ર શેર કરે અને નીતિ બદલવાની માંગ કરે. અને તમે કહ્યું એમ બીજા શહેરોમાંથી પણ સપોર્ટ મળે છે? હા, એ પણ રસપ્રદ છે. દિલ્હી જેવા શહેરોમાંથી પણ યુઝર્સ આમાં ભાગ લઈ રહ્યા છે અને સમર્થન આપી રહ્યા છે. અને આ મુદ્દો કંઈ આજકાલનો નથી, ખરું ને? સ્ત્રોતો કહે છે કે માર્ચ 2024થી આ અભિયાન ચાલી રહ્યું છે. હા, લગભગ માર્ચ મહિનાથી આ શરૂ થયું હતું, પણ હમણાં છેલ્લા કેટલાક સમયમાં એને જાણે નવું જોમ મળ્યું છે. એવું કેમ લાગી રહ્યું છે? આ 2 લાખ ટ્વીટ્સનો આંકડો પાર થયો, એ શું દર્શાવે છે? મને લાગે છે કે આ 2-3 વસ્તુઓ દર્શાવે છે. એક તો એ કે કર્મચારીઓની ધીરજ હવે કદાચ ખૂટી રહી છે, અસંતોષ વધી રહ્યો છે. બીજું, સોશિયલ મીડિયા દ્વારા જે સંગઠિત પ્રયાસો છે એ વધુ મજબૂત બન્યા હશે. હા, બની શકે. અને ત્રીજું, કદાચ એમને લાગતું હશે કે હવે સમય પાકી ગયો છે કે એમની વાત સાંભળવામાં આવે, એટલે જ આટલું જોર પકડાયું છે.
અને તમે કહ્યું એમ આ ખાલી ગુજરાતમાં જ નહીં પણ અમદાવાદ, દિલ્હી, ચેન્નઈ જેવા શહેરોમાં અને નેશનલ લેવલે પણ ટોપ 4-5-6માં ટ્રેન્ડ થયું. હા બરાબર. એટલે આ મુદ્દો હવે ખાલી રાજ્યનો નથી રહ્યો, એણે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે. ઓકે. તો આખી વાતનો સારાંશ કાઢીએ તો ગુજરાતમાં ફિક્સ પે સિસ્ટમ સામે એક બહુ જ મજબૂત, સંગઠિત અને વ્યાપક ઓનલાઈન વિરોધ ચાલી રહ્યો છે. હા આનું મૂળ કારણ ડીએ, એચઆરએ, પીએફ જેવા ભથ્થાનો અભાવ છે, જેનાથી કર્મચારીઓ આર્થિક મુશ્કેલી અનુભવે છે અને અન્યાયની લાગણી સેવે છે. સાચી વાત. અને આ લાગણી એટલી તીવ્ર છે કે એની સરખામણી છેક ગિરમિટિયા પ્રથા સાથે થઈ રહી છે. અને તાજેતરમાં આ આખા ડિજિટલ આંદોલને ઘણો વેગ પકડ્યો છે. રાષ્ટ્રીય સ્તરે પણ એની નોંધ લેવાઈ છે. બરાબર. પણ અહીંયા એક વિચારવા જેવો મુદ્દો એ પણ છે જે આપણા સ્ત્રોતોમાં સ્પષ્ટ નથી. શું? કે આટલો મોટો વિરોધ થયો, આટલા ટ્વીટ્સ થયા, પણ સરકાર તરફથી આના પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી છે કે કેમ, અથવા તો મુખ્ય પ્રવાહના મીડિયાએ આને કેટલું કવરેજ આપ્યું છે એની જાણકારી ઓછી છે. હા, એ વાત સાચી છે. તો અહીંયા એક પ્રશ્ન એ થાય છે કે શું આટલા મોટા પાયે થયેલો ડિજિટલ વિરોધ ખરેખર સરકારી નીતિઓમાં કોઈ ફેરફાર લાવી શકશે? અને લાંબા ગાળે જાહેર ચર્ચા પર, પબ્લિક ડિસ્કોર્સ પર એની શું અસર રહેશે? આ ખરેખર વિચારવા જેવો સવાલ છે. આનો જવાબ તો કદાચ સમય જ આપશે. ચોક્કસ. ભવિષ્યમાં શું થાય છે એ જોવું રહ્યું.